ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આપણે આજે બધા ભાઈઓ નીકળી ગયા છે। પુનિતભાઈ તૈયાર થઈ ગયા છે। આજે આપણા આગળ રાઈડર હાથમાં છે અને હવે બીજા ભાઈઓ આવે છે, તો વિડીયોમાં બન્યા રહેજો। આજે ફૂલ ધમાલ આવી જશે। આપણે કારુભાઈ ડ્રાઇવિંગ કરે છે, જરાક પવનના હિસાબે અવાજ નહીં આવે તમને બહુ જોઈએ બહુ। વિડીયોમાં બન્યા રહેજો। આજનો કંઈક માહોલ કંઈક અલગ આવવાનો છે, તો આપણે કારુભાઈની ગાડીનું કામકાજ ચાલુ કરી નાખ્યું થોડુંક। અમે જઈ બહાર દે ને જઈ ના જઈ બહાર દે ને ભાઈ જઈ એટલે આ એવો હરામ પાણીનો અમારો કાર્ય ઓઇલ નંબર ઘણું ત્યાં ગયા ને સીધી ઓઇલ નાખવું પડતું અને પાછા આજે અમે બીજે પ્રોગ્રામ કરીએ કઈ જ કામ ઉપર ભાર રાખે છે। પછી નંબર પ્લેટ બ્રેકમાં ઠેકાણો નંબર ડી દીધો અને ડી કારુભાઈનું એટલું જે કામ ચાલુ છે આજ ગાડીનું। ભૂખ દીધી ભૂખ અમર ભૂખ દીધી અમર। તો આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે કારુભાઈની, અને ડ્રાઈવર બદલી ગયા છે અને આ પુનિતભાઈ જરાક નીકળી ગયા ને ઉતાંબર બહુ છે, તો અમે કંઈ વાટ જોતા હતા પણ હજી આવ્યો નહીં। આ આટલો અમે કામ કરી લીધું તો એ ભાઈ આવ્યો નહીં। અમારે એવો માટી એવો પટ્ટા બોલો માણસ છે કે હાવ વાતો પૂરી। જો આ બધા એની જ વાતો કરે છે, એ હમણાં આવે ને એટલે તમને દેખાડી કોણ માટી છે નહીં। તો આપણે આ ભાઈ ખોટા બોલો માણસ આવી ગયો છે આયા, કલાકથી વાટ જોતા હતા પણ આપણે એમ નતો કહેતો કે આવું આવું આવું, ખાલી આવું આવું જ કરતો હતો। મિત્રો હવે અમે જરાક રોડ બાજુ નીકળી જાય છે, આવી ગયા છે આપણે અજયભાઈ। મિત્રો હવે બપોર થઈ ગયા ને જરાક અમે હવે જરાક પેટ પૂજા કરી લઈ। તો મિત્રો આપણે બપોર ફૂલ જમી લીધું છે અને હવે એક મહાદેવના મંદિર આવી ગયા છે। આપણે ત્રિવેણી ધામ પહોંચી આવ્યા છે મહાદેવના મંદિરે। જય મહાદેવ મહાદેવ। તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે આવી ગયા આટલા શનિદેવના મંદિરે। મિત્રો આ છે શનિદેવના જન્મસ્થળ, ત્યાં શનિદેવનો જન્મ થયો હતો। મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા। હવે આપણે કારુભાઈ કંઈ બહુ મજા આવી છે આટલા, અને શનિદેવના મંદિરે પણ ખૂબ શાંતિ રહી છે। હમણાં બધા ભાઈઓને આનંદ આવ્યો છે અને સરસ ખૂબ જગ્યા છે, તો અહીંયા આવવા જેવું છે। મારા બધાય ભાઈઓ અહીંયા આવજો એકવાર। જય પુનિતભાઈ મિત્રો શનિદેવના દર્શન થઈ ગયા છે, ખૂબ મજા આવી છે। અત્યારે અમે બધા મિત્રો બેઠા છે અને એકવાર જરૂર ને જરૂર શનિદેવના દર્શન કરવા આવજો, એ પણ મંગળવારે। તો મિત્રો આપણે મસ્ત મજાના શનિદેવના દર્શન કરી લીધા અને હવે ઘર બાજુ નીકળી ગયા છે પાછા। લઈને રહેજો વિડીયામાં। તો હાંજ પડી ગઈ છે, મોડું બહુ થઈ ગયું અને આપણે આવી ગયા શેરી અને પાણીની દુકાને આવી ગયા અને ભાણેજ જરાક કામ કરે છે। તો આપણે ભાણેજની ફાંકી ખાઈને આપણે ઘર બાજુ પાછા નીકળી ગયા અને હવે આવા વિડીયોને વિરામ આપીશું। મળીએ બીજા બ્લોગમાં। બાય બાય, ટાટા।